ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ પિરિયડમાં આપણે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ જોઈ ગયા હતા. એની થોડી ઘણી થિયરી એક્સપ્લેન કરી હતી. ધીસ ચેપ્ટર્સ નેમ ઇઝ રિસન્ટ ટ્રેન્ડ ઇન ધ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. મીન્સ રિસન્ટ ટ્રેન્ડ એટલા માટે કીધું છે કે બિફોર ધીસ ટ્રેન્ડ વી આર પ્રિપેરિંગ P&L એકાઉન્ટ. P&L એકાઉન્ટ શું બતાવતું હતું? તો P&L એકાઉન્ટની ક્રેડિટ સાઇડ આપણે લખતા હતા સેલ, જ્યાં ટ્રેડિંગ અને P&L બંને કમ્બાઈન આવે. ડેબિટ સાઇડ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. એટલે જે ડિફરન્સ આવે એ ડિફરન્સ ગ્રોસ પ્રોફિટ આવતો હતો, જો તમને ખ્યાલ હોય તો. એ ગ્રોસ પ્રોફિટ ક્રેડિટ સાઇડ પર બાય ગ્રોસ પ્રોફિટ બ્રોટ ડાઉન તરીકે લખતા હતા. ડેબિટ સાઇડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, ફિનાન્શિયલ એક્સપેન્સીસ, ત્યારબાદ એમ્પ્લોઈઝને સેલેરી, આ બધા એક્સપેન્સીસ ડેબિટ સાઇડ લખતા હતા. ત્યારબાદ ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવતો હતો એ નેટ પ્રોફિટ. એ જે નેટ પ્રોફિટ આવે એ નેટ પ્રોફિટ તમે ક્રેડિટ સાઇડ લખતા હતા. અને ડેબિટ સાઇડ એ નેટ પ્રોફિટમાંથી અમુક રકમ તમે જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરતા હતા, અમુક રકમ શેર હોલ્ડર્સને પ્રપોઝ ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા, અને બાકીનો પ્રોફિટ તમારા ફ્યુચર પર્પઝ માટે તમે રિટેન કરતા હતા, અને રિટેન પ્રોફિટ કહેવાય, જે બેલેન્સ કેરી ફોરવર્ડ તરીકે લખતા હતા, જો આ તમને યાદ હોય તો. ઇન શોર્ટ, P&L એકાઉન્ટ જે તમે બનાવતા હતા એ P&L એકાઉન્ટ પરથી જનરલી શું માહિતી મળતી હતી કે તમારો નેટ પ્રોફિટ કેટલો છે અને એ નેટ પ્રોફિટ તમે શેર હોલ્ડર્સને કેટલું ડિસ્ટ્રીબ્યુટ કરો છો તે બતાવતો હતો. ઇન શોર્ટ, P&L એકાઉન્ટમાં તમને શેર હોલ્ડર્સને શું રિટર્ન મળે છે એના ઉપર વધારે ભાર આપવામાં આવતો હતો. પણ જે સેલ્સ કરીએ છીએ અને એની જે કોસ્ટ છે, એનો જે ગ્રોસ પ્રોફિટ છે, એ ગ્રોસ પ્રોફિટનો માંથી અમુક પોર્શન શેર હોલ્ડર્સને જાય છે. પણ બીજા એવા ઘણા કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે, જેને આપણે કહીશું સ્ટેક હોલ્ડર્સ, કે જે લોકો પણ આ સેલ્સ જનરેટ કરવામાં મહત્ત્વનું યોગદાન ધરાવે છે. દે હેવ ઓલ્સો અ પાર્ટિસિપન્ટ હુ જનરેટ ધ સેલ્સ ઓફ ધ કંપની. તો વોટ ધ પોર્શન ફ્રોમ સેલ્સ રેવન્યુ the participants gets, that can be explained by this value added statement. તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, દેટ મીન્સ મેનેજમેન્ટને શું મળે છે. કંપનીઓના ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ, દેટ મીન્સ જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે, એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ, લોંગ ટર્મ જેને પાસેથી આપણે બોરોવિંગ લીધેલું છે, ફાઇનાન્શિયલિસ્ટ જેને આપણે કહીશું, એ લોકોને આપણે અમુક રિટર્ન આપીએ છીએ. કંપનીના જે એમ્પ્લોઈઝ છે એ પરમનન્ટ એમ્પ્લોયી હોય, ટેમ્પરરી એમ્પ્લોયી હોય, એમને આપણે રિટર્ન આપીએ છીએ. જે શેર હોલ્ડર્સ છે તેમને આપણે રિટર્ન આપીએ છીએ. ટેક્સ, એ રહી ગયું ડિસ્કશન કરવાનું. ટેક્સ એક્સપેન્સીસ, ગવર્મેન્ટને ટેક્સ આપણે ચૂકવીએ છીએ. આ બધા લોકો પણ આપણા સેલ્સને જનરેટ કરવામાં મહત્ત્વનું યોગદાન ધરાવે છે. એટલે સેલ્સ જનરેટ થતાં જે કંઈ પણ પોર્શન મળે છે એ પોર્શન આપણે આ દરેકને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. પણ એ ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે એ એક્ઝેક્ટ P&L એકાઉન્ટ બતાવતું નથી. P&L એકાઉન્ટમાં મેજોરિટી તમને તમારા શેર હોલ્ડર્સને શું મળે છે તે દેખાય છે. તો આ જે કંપનીના બીજા જે સ્ટેક હોલ્ડર્સ છે તેમને કેટલો રિટર્ન મળે છે તે જાણવા માટે આપણે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. તો લાસ્ટ પિરિયડમાં મેં તમને એવું સમજાવ્યું હતું કે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ એ કમ્પલસરી નથી, ઇટ ઇઝ વોલ્યુન્ટરી છે. બરાબર છે. તો કલેક્ટિવ એફર્ટ્સ દ્વારા સેલ્સ થાય છે, અહીંયા લખેલું છે. આવી રીતે આપણે જોઈ ગયા હતા કે સેલ્સ જનરેટેડ બાય એન ઓર્ગેનાઇઝેશન. જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન દ્વારા સેલ્સ જનરેટ થાય છે, ઇટ ઇઝ નોટ હોલ્લી ક્રિએટેડ બાય ઇટ બિકોઝ યુઝિસ વેરિયસ બોટ આઉટ થિંગ ઇન. કારણ કે બીજી ઘણા લોકોની એમાં મદદ લેવામાં આવે છે. Hence, value added by an organization is much less than the sales revenue generated by it. શું કહે છે? તો વેલ્યુ એડેડ બાય એન ઓર્ગેનાઇઝેશન, ફક્ત ઓર્ગેનાઇઝેશન દ્વારા જ જે વેલ્યુ એડેડ કરવામાં આવેલી હોય એ સેલ્સ જનરેટેડ, રેવન્યુ જનરેટેડ જેટલી છે એના કરતાં જે
ઓર્ગેનાઇઝેશને જે એડ કરેલું હોય એ બહુ જ ઓછું છે. સે ફોર ધ એક્ઝામ્પલ હું તમને કહું કે એની કોસ્ટ સે ફોર ધ એક્ઝામ્પલ 5000 છે અને એની સેલિંગ પ્રાઇસ સે ફોર ધ એક્ઝામ્પલ 12000 છે. તો જે 7000 રૂપીઝ જે વેલ્યુ એડેડ કરેલી છે એ બધી જ વેલ્યુ તમે એવું ના કહી શકો કે બાય ઓર્ગેનાઇઝેશને કરેલી છે. આમાં તમારા એમ્પ્લોયીનો પણ પોર્શન છે, તમારા ફાઇનાન્સ સર્વિસનો પણ પોર્શન છે, ગવર્મેન્ટનો પણ પોર્શન છે, આ બધાનો થોડો થોડો પોર્શન છે. એટલે જે વેલ્યુ એડેડ કરવામાં આવે છે સેલ્સ રેવન્યુ દ્વારા, તો એમાં તમારા ઓર્ગેનાઇઝેશનનો પોર્શન જેટલી વેલ્યુ એડ થાય છે એના કરતાં ઓછી છે. આ વેલ્યુ એડેડ કહેવાય. તો 7000 5000ની વસ્તુના 12000 રૂપિયા માર્કેટની અંદર આવ્યા, પણ એ 7000 રૂપિયા બધું જ ઓર્ગેનાઇઝેશને કરેલું છે, વેલ્યુ એડ કરેલી છે, ઓર્ગેનાઇઝેશનના એફર્ટ્સ દ્વારા જ એડ કરેલી છે એવું તમે કહી શકો નહીં. ઇકોનોમિક ટર્મ્સ આપણે કહીએ તો value added is a market price of output of an enterprise is less price of the goods and services acquired by transfer from other firms. અધર ફર્મ્સ પાસેથી ટ્રાન્સફર કરીને આપણે જે ગુડ્સ અને સર્વિસીસ એક્વાયર્ડ કર્યા છે, દેટ ઇઝ એની પ્રાઇસ, દેટ ઇઝ કોસ્ટ ઓફ પરચેસ, કોસ્ટ ઓફ બોટ મીન્સ બોટ પ્રાઇસ. તો વેલ્યુ એડેડ કેટલી? તો કે માર્કેટ પ્રાઇસ મીન્સ માર્કેટ પ્રાઇસ માઇનસ બોટ પ્રાઇસ. વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ, વેલ્યુ એડેડ શું બતાવે છે? પ્રોવાઇડ અ યુઝફુલ મેજર્સ ઇન gauging, that means exact performance and activities of the report entity. Disclosure of such information is not required by law or any accounting standard. આ વિશે જોઈ ગયા હતા. હવે ગ્રોસ વેલ્યુ એડેડ કેવી રીતના એ પણ મેં તમને લાસ્ટ પીરિયડમાં સમજાવ્યું હતું. અહીંયા હું તમને ફોર્મ્યુલા દ્વારા સમજાવી શકું છું. શું ફોર્મ્યુલા છે એની એક કોમન ફોર્મ્યુલા જોઈ લો તમે. તો સેલ્સ, પહેલાં તો રિટેન અર્નિંગ આપણને કેવી રીતના મળતું હતું તો તમને ખ્યાલ છે કે તમે સેલ્સ એક ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતા હતા, એમાંથી બોટિંગ કોસ્ટ માઇનસ કરતા હતા અને જે આવે એમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરતા હતા, વેજ કોસ્ટ માઇનસ કરતા હતા, ઇન્ટરેસ્ટ એક્સપેન્સીસ માઇનસ કરતા હતા, ટેક્સીસ માઇનસ કરતા હતા અને પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપતા હતા. જે રે એ બાજુ રિટર્ન અર્નિંગ, એટલે રિટર્ન અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ, એમાંથી એની કોસ્ટ બોટ ઇન કોસ્ટ, એટલે કે એ સેલ્સ માટે તમે જે ગુડ્સ અને સર્વિસીસ, કાં તો તમે ટ્રેડર્સ છો તો તૈયાર લાવ્યા છો, કાં તો તમે મેન્યુફેક્ચરર્સ છો તો મેન્યુફેક્ચરિંગ કરેલું છે. તો બી મીન્સ અગર તમે રેડીમેડ લાવ્યા હોય તો બોટ ઇન કોસ્ટ અને પ્રોડક્શન કર્યું હોય તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. એમાં માઇનસ ડેપ્રિસિએશન માઇનસ ડબલ્યુ, ડેટ મીન્સ વેજ કોસ્ટ. ડેટ મીન્સ તમારા કંપનીના જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝની અંદર એવું જરૂરી નથી કે પ્રોડક્શન ફેક્ટરીમાં કામ કરતા લોકો જ આવે. ફેક્ટરીમાં કામ કરતા લોકો આવે, એડમિનિસ્ટ્રેશનમાં કામ કરતા લોકો આવે, સેલ્સ તરીકે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકો આવે, બધા જ લોકો આવે, પરમેનન્ટ આવે, ટેમ્પરરી આવે, બધા જ લોકોને જે કંઈ પણ તમે વેજીસ ચૂકવો છો તે. ત્યારબાદ ઇન્ટરેસ્ટ. કયું ઇન્ટરેસ્ટ? તો કે લોંગ ટર્મ તમે જે બોરોવિંગ કરેલું છે તેનું ઇન્ટરેસ્ટ. કારણ કે શોર્ટ ટર્મ બોરોવિંગ કર્યું હોય તો એ જે તે સિઝનલ બોરોવિંગ કર્યું હોય તો એ બોટિંગ કોસ્ટમાં એની કોસ્ટ આવે. તે ફોર એક્ઝામ્પલ તમે સિઝનલ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ લીધેલી છે તો એ સિઝન પૂરતી છે, પૈસા આવી જશે તો એ ઓવરડ્રાફ્ટ તમે પે કરી દેશો, તો એ ટેમ્પરરી હોય, શોર્ટ પીરિયડની હોય તો બોટિંગ કોસ્ટમાં એનું ઇન્ટરેસ્ટ આવે, પણ લોંગ ટર્મનું હોય તો આની અંદર આવે. ટેક્સીસ એન્ડ ડિવિડન્ડ. તો આ ટેક્સીસમાં કયા ટેક્સીસ આવે? તો જે કંપનીની ડ્યુટી છે પે કરવાની. ધારો કે કંપની ઇન્કમ ટેક્સ પણ પે કરે છે, કંપની સર્વિસ ટેક્સ પણ પે કરે છે, પણ કંપનીની રિસ્પોન્સિબિલિટી કઈ છે? ઇન્કમ ટેક્સની. સર્વિસ ટેક્સની રિસ્પોન્સિબિલિટી કંપનીની નથી. સર્વિસ ટેક્સ તો કંપની પોતાના કસ્ટમર્સ પાસેથી, ટૂંકમાં પોતાના સબસિડિંગ ડીલર્સ પાસેથી કે રિટેલર્સ પાસેથી કે હોલસેલર્સ પાસેથી કવર કરે છે, અને હોલસેલર રિટેલર પાસેથી, રિટેલર કસ્ટમર્સ પાસેથી. એટલે ઇનડાયરેક્ટલી તમે કસ્ટમર્સ પાસેથી સર્વિસ ટેક્સ કલેક્ટ કરીને ગવર્મેન્ટને આપો છો. એટલે એ તમારી પોતાની ઓન જનરેટેડ લાયબિલિટીઝ નથી, જ્યારે ઇન્કમ ટેક્સ એ જનરેટેડ લાયબિલિટીઝ છે. એટલે ઇન્કમ ટેક્સ આવે અને ડિવિડન્ડ. હવે ગ્રોસ વેલ્યુ એડેડ કોને કહેવાય? તો આ જ ફોર્મ્યુલામાં ગ્રોસ વેલ્યુ એડેડ સેલ્સમાંથી બોટિંગ કોસ્ટ માઇનસ કરો તો એ ગ્રોસ વેલ્યુ એડેડ છે. કેમ ગ્રોસ વેલ્યુ એડેડ? એટલે અહીંયા આગળ ફક્ત
સેલ્સ જનરેટેડ વેલ્યુઝ અને એની બોટ ઇન કોસ્ટને જ કન્સિડર કરી છે. બીજા ઘણા પાર્ટિસિપન્ટ છે કે જે આ સેલ્સ જનરેટ કરવામાં મદદ કરે છે, એમનું ડિટેલ્સ નથી, એમને કેટલો પોર્શન મળે છે તે નથી. તો સેલ્સ માઇનસ બોટ ઇન કોસ્ટ, અથવા તો બીજી ફોર્મ્યુલા આમાંથી લઈએ તો આ રિટેન અર્નિંગ બરાબર. તો રિટેન અર્નિંગ પ્લસ ડેપ્રિસિએશન, આ બધાનો સરવાળો કરો તો પણ તમને રિટેન અર્નિંગ પ્લસ ડેપ્રિસિએશન પ્લસ વેજ કોસ્ટ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ ટેક્સીસ પ્લસ ડિવિડન્ડ, આ રીતના પણ તમને ગ્રોસ વેલ્યુ એડેડ મળી શકશે. કંપનીમાં ફક્ત સેલ્સ જનરેટેડ રેવન્યુ જ નથી હોતી, બીજી અધર ઇન્કમ પણ હોય છે. લાઈક ડાયરેક્ટ ઇન્કમ હોય છે કે જે કંપનીના સેલ્સને રિલેટેડ હોય છે. પછી કંપનીએ કોઈ જગ્યાએ પોતાના એક્સેસ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે તો એની ઇન્વેસ્ટમેન્ટની ઇન્કમ હોય છે ઇન્ટરેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. પછી કંપનીના અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્કમ હોય કાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપેન્સીસ હોય છે. તો જ્યારે તમે આ સેલ્સ રેવન્યુની અંદર તમારી ડાયરેક્ટ ઇન્કમ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ કન્સિડર કરો તો આ ફોર્મ્યુલા કેવી રીતના બને. તો આ જે ફોર્મ્યુલા છે એના પરથી તમારે આ ફોર્મ્યુલા બનશે. સેલ્સમાં ડાયરેક્ટ ઇન્કમ પ્લસ કરવાની, કારણ કે એ કંપનીની પોતાની ઓપરેટિંગ ઇન્કમ છે ડાયરેક્ટ ઇન્કમ. એટલે સેલ્સ પણ ઓપરેટિંગ ઇન્કમ છે, ડાયરેક્ટ ઇન્કમ પણ ઓપરેટિંગ ઇન્કમ છે. એટલે સેલ્સ પ્લસ ડાયરેક્ટ ઇન્કમ પ્લસ માઇનસ બોટ ઇન કોસ્ટ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ અને પ્લસ માઇનસ EI that means એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. EI એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. ગઈકાલે આ પણ ડિસ્કશન કરેલું હતું. તો સેલ્સ માઇનસ બોટ ઇન કોસ્ટ પ્લસ માઇનસ કરો એટલે વેલ્યુ એડેડ બાય મેન્યુફેક્ચરર અથવા તો ટ્રેડર. આ એની પોતાની બિઝનેસની ઇન્કમ થઈ અને એમાં આ અધર ઇન્કમ કહેવાય. તો આની અંદર બે સ્ટેટમેન્ટ બનાવવાના હોય છે, એક ગ્રોસ વેલ્યુ એડેડ અને એનું રિકન્સિલિએશન ઓફ ધ ગ્રોસ વેલ્યુ એડેડ વિથ ધ પ્રોફિટ બિફોર ટેક્સ. એને રિલેટેડ તમને એક્ઝામ્પલ પૂછાય છે. તો ગ્રોસ વેલ્યુ એડેડ કેવી રીતના બનાવાશે? તો ગ્રોસ વેલ્યુ એડેડ જુઓ, સેલ્સ જનરેટેડ બાય ધ કંપની પ્લસ ડાયરેક્ટ ઇન્કમ અને એમાંથી બોટ ઇન કોસ્ટ માઇનસ કરો તો જે આવશે એ વેલ્યુ એડેડ બાય ધ ટ્રેડિંગ ઓર મેન્યુફેક્ચરિંગ કંપની. એમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ, એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ જો પોઝિટિવ હોય તો પ્લસ કરવાની, નેગેટિવ હોય તો માઇનસ કરવાની. તો જે આવે ગ્રોસ વેલ્યુ એડેડ. આ ગ્રોસ વેલ્યુ એડેડ જે કંઈ પણ થઈ છે ટૂંકમાં સેલ્સના દ્વારા, આ જે ગ્રોસ વેલ્યુ સેલ્સ અને તમારી કોસ્ટના દ્વારા જે કંઈ પણ એમાં વધારો થયો છે, તમારું માર્કેટમાં જે રેપ્યુટેશન બનીને જેટલો તમને એક્સેસ પ્રોફિટ મળ્યો છે, ઇટ શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન 6 પાર્ટીઝ. એ 3 પાર્ટીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો કઈ 3 પાર્ટીને 6 પાર્ટીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે? તો પહેલું સેલેરી એન્ડ વેજીસ, એટલે કે તમારા કંપનીને કેટલા પાર્ટીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે? કોન્સન્ટ્રેટ કરજો, 6 પાર્ટીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. સેલેરી એન્ડ વેજીસ, તમારી કંપનીના જે કોઈ પણ ફોરમેન છે, એમ્પ્લોઈઝ છે, તમારા કંપનીના જે કંઈ પણ પ્યુન છે, એકાઉન્ટન્ટ છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં જે જોબ કરે છે, સેલ્સમેન છે, લોકોને જે કંઈ પણ સેલેરી ફોર્મમાં કે વેજીસ ફોર્મમાં આપો છો એ. ત્યારબાદ તમે કંપનીના ડાયરેક્ટર્સને જે પ્રોવાઈડ કરો છો તે ડાયરેક્ટર્સ પણ કંપનીના ડેવલપમેન્ટ માટે, કંપનીની વેલ્યુ એડિશનમાં ઘણો મોટો ફાળો ધરાવે છે. દે આર ઓલ્સો અ મેજર પાર્ટિસિપન્ટ. તો ડાયરેક્ટર્સને જે પ્રોવાઈડ કરો છો તે. ત્યારબાદ ગવર્મેન્ટને જે તમે ટેક્સ પ્રોવાઈડ કરો છો તે. તો આ ગ્રોસ વેલ્યુ એડેડ તમે કેટલા લોકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો છો? તો કે સેલેરી અને વેજીસના ફોર્મમાં આપો છો ડાયરેક્ટર્સને. તમે પાર્ટ ટાઈમ ડાયરેક્ટર્સ હોય, ફૂલ ટાઈમ ડાયરેક્ટર્સ હોય, એમને રેમ્યુનરેશન આપો છો, સેલેરી આપો છો, જે કોઈ પણ ડાયરેક્ટર્સને જે આપો છો. ડાયરેક્ટર્સ અને તમારે ત્યાં જોબ કરતા લોકો બંને અલગ અલગ છે.
કારણ કે ડાયરેક્ટર્સ ઇઝ વન કાઇન્ડ ઓફ મેજોરિટી ઓનર, પણ જે તમારે ત્યાં સર્વિસ કરવાવાળો વ્યક્તિ જે એમ્પ્લોઈઝ છે, તો એ બેની વચ્ચે તમારા અને તમારા એમ્પ્લોઈઝ વચ્ચે એમ્પ્લોયરનો રિલેશનશિપ છે, ત્યારે ડાયરેક્ટર સાથે એમ્પ્લોયરનો રિલેશનશિપ નથી. ત્યારબાદ ફાઇનાન્શિયલી એક્સપેન્સીસ મીન્સ ઇન્ટરેસ્ટને રિલેટેડ એક્સપેન્સીસ. ત્યારબાદ તમે તમારા શેરહોલ્ડર્સને ડિવિડન્ડ આપો છો, અને બાકીનું જે તમારી પાસે રહ્યું, જે રિઝર્વ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, તમે અમુક રકમ રિઝર્વ તરીકે બાજુ પર રાખેલી છે, અને રિઝર્વ તરીકે રાખ્યા બાદ જે પોર્શન રહ્યો એ તમે સરપ્લસ તરીકે રાખેલો છે, તો રિઝર્વ એન્ડ સરપ્લસ દેટ ઇઝ રિટેન અર્નિંગ કહેવાય. એન્ડ ડેપ્રિશિએશન પણ આની અંદર આવશે, કારણ કે ડેપ્રિશિએશન એ તમારો નોન કેશ એક્સપેન્સ છે, જે તમારી પાસે જ રહે છે, એટલે એ કંપનીએ પોતાની પાસે રાખ્યો છે. દેટ ઇઝ એન્ટિટી, અને આપણે કહીશું એન્ટિટી. તો તમારી જે ગ્રોસ વેલ્યુ એડેડ છે એ 6 લોકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. કઈ એક સેલેરી એન્ડ વેજીસ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા એમ્પ્લોઈઝને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો, તમારા ડાયરેક્ટર્સને ડિસ્ટ્રીબ્યુટ કરો છો, ત્યારબાદ તમારા ગવર્મેન્ટને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. આમાં આપણે એવું કહી શકીએ, હું તમને આના માટે એવો શબ્દ પણ લખી શકું છું કે કોને ડિસ્ટ્રીબ્યુટ કરો છો, તો તમે સે ફોર ધ એક્ઝામ્પલ એમ્પ્લોયને ડિસ્ટ્રીબ્યુટ કરો છો, ત્યારબાદ તમારા ડાયરેક્ટર્સને ડિસ્ટ્રીબ્યુટ કરો છો. You can distribute it to the employee, thereafter to the director, thereafter to the government, thereafter to the financiaries, thereafter to your shareholders, thereafter entities. આ રીતના 6 લોકોને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. તો ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ કેવી રીતના બનાવાય. હવે બીજું છે રિકોન્સિલિએશન ઓફ ધ ગ્રોસ વેલ્યુ એડેડ વિથ ધ પ્રોફિટ બિફોર ટેક્સ. આ ગ્રોસ વેલ્યુ એડેડમાં બીજું એક આપણે જોઈ શકીએ કે નેટ વેલ્યુ એડેડ, ગ્રોસ વેલ્યુ એડેડ અને નેટ વેલ્યુ એડેડમાં ડિફરન્સ શું છે. તો તમે ગ્રોસ વેલ્યુ એડેડની અંદર ડેપ્રિશિએશન માઇનસ કરો, જે આપણે અહીંયા આગળ ડેપ્રિશિએશન એન્ટિટીમાં લઈ લીધેલો છે, પણ જો આ ડેપ્રિશિએશનને અલગ રાખીએ તો ગ્રોસ વેલ્યુ એડેડમાંથી માઇનસ કરો તો એ તમને શું મળશે? નેટ વેલ્યુ એડેડ. Now we are discussing about the reconciliation of a gross value added with the profit before tax. તમને પ્રોફિટ બિફોર ટેક્સ કેવી રીતના મળે છે? તો સેલ્સ, એમાંથી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માઇનસ કરો એટલે જે મળશે એ ગ્રોસ પ્રોફિટ. એમાં ઓપરેટિંગ એક્સપેન્સીસ, ઓપરેટિંગ ઇન્કમ પ્લસ કરો, ઓપરેટિંગ એક્સપેન્સ માઇનસ કરો એટલે જે મળશે એ ઓપરેટિંગ પ્રોફિટ. એમાં ઇન્ટરેસ્ટ એક્સપેન્સ માઇનસ કરો એટલે જે મળશે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એમાંથી ઇન્ટરેસ્ટ એક્સપેન્સ માઇનસ કરો એટલે જે મળશે એ પ્રોફિટ બિફોર ટેક્સ. તો આ પ્રોફિટ બિફોર ટેક્સ જે તમારી પાસે આવે છે, હવે એના પરથી તમે ગ્રોસ વેલ્યુ એડેડ મેળવો. તો કેવી રીતના મેળવીશું? તો કે એક્સપેન્સીસ, હવે તમે જે બધી બાદ કરેલી છે, જે વસ્તુ તમે એની અંદરથી માઇનસ કરેલી છે, એ માઇનસવાળી રકમમાં જે કન્સિડર કરવી જોઈએ એ કન્સિડર નથી કરી, તો એ શું કરી દઈશું? તમે એડ કરશો. તો expenses which are deductible while calculating profit before tax but not deducted in a gross value added. આમાંથી ઘણા એક્સપેન્સીસ એવા છે કે જે તમે પ્રોફિટ બિફોર ટેક્સ મેળવવા માટે બાદ કર્યા છે, પણ ગ્રોસ વેલ્યુ એડેડ માટે બાદ થાય નહીં, તો ખોટા માઇનસ કર્યા છે, તો એ શું કરી લઈશું? એડ કરી લઈશું. તો કયા? તો કે વેજીસ કોસ્ટ એ ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં એનો પણ એક પોર્શન છે. તમે આ પ્રોફિટ બિફોર ટેક્સ છે, સમજો આ પ્રોફિટ બિફોર ટેક્સ છે, એમાંથી ગવર્મેન્ટના ટેક્સીસ માઇનસ કરો એટલે જે આવે એ પ્રોફિટ આફ્ટર ટેક્સ. એમાંથી શેર હોલ્ડર્સને જે ડિસ્ટ્રીબ્યુટ કરો જે આવે એને રિટેન અર્નિંગ. એટલે આ તમે બાદ જે ગવર્મેન્ટના ટેક્સીસ છે એ તો તમે આમાં બાદ કરવાના જ છો, પણ એ સિવાયના ટેક્સીસ બાદ કર્યા હોય તો એ લોકો પણ તમને તમારી વેલ્યુ એડેડમાં પાર્ટિસિપન્ટ કરે છે, એટલે તમારે એ ખર્ચા બાદ કરવાના નથી. આ પ્રોફિટ બિફોર ટેક્સ એ
રિકન્સિલિએશન ડેટ મીન્સ P&Lનું રિકન્સિલિએશન ગ્રોસ વેલ્યુ એડેડ સાથે છે. તો P&Lમાં તમે ઘણા બધા એક્સપેન્સીસ બાદ કરો છો, જે ગ્રોસ વેલ્યુ એડેડમાં એને પાર્ટિસિપન્ટ ગણવામાં આવે છે અને એ લોકો પણ એક આ વેલ્યુ એડ કરવા માટે મહત્ત્વનું યોગદાન ધરાવે છે. એટલે એ એક્સપેન્સીસ તરીકે કન્સિડર નહીં કરતા એ કંપનીના સ્ટેક હોલ્ડર્સ છે એમને એમનું વળતર મળવું જોઈએ. એ રીતના આપણે અહીંયા આગળ બતાવવાનું છે. એ પ્રકારનો નવો વ્યૂ અપનાવવાનો છે. એટલે એ ખોટા માઇનસ કર્યા છે તો એ એડ કરીશું. એમાં કયા આવશે? એક વેજીસ, બીજું ટેક્સીસ. પણ કયા ટેક્સીસ? એક્સક્લુડિંગ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ તો માઇનસ કરીએ જ છે, તો એ સિવાયના એ બાદ થાય. એ ગ્રોસ વેલ્યુ એડેડમાં પણ અને પેલામાં પણ, પ્લસ ઇન્ટરેસ્ટ એક્સપેન્સ અને પ્લસ ડેપ્રિસિએશન. જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે એને ડિસ્કશન કરીશું. વોટ આર, જો અહીંયા આગળ નેટ વેલ્યુ એડેડ કેન બી ડિફાઇન એઝ અ ગ્રોસ વેલ્યુ એડેડ લેસ ડેપ્રિસિએશન. તો નેટ વેલ્યુ એડેડ એઝ અ સેલ્સ માઇનસ બોટ ઇન કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન. અને આમાં શું આવશે? વેજીસ, ઇન્ટરેસ્ટ, ટેક્સ, ડિવિડન્ડ, પ્લસ યાદ હોય તો રિટેન અર્નિંગ વિથ ડેપ્રિસિએશન હતું ને, તો વિથ ડેપ્રિસિએશન નહીં લેવાનું, ફક્ત રિટેન અર્નિંગ લેવાનો. તો આ રીતના નેટ વેલ્યુ એડેડ આવે. નેટ વેલ્યુ એડેડની બે ફોર્મ્યુલા, એક સેલ્સ માઇનસ બોટ ઇન કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન અને બીજી ફોર્મ્યુલા રિટેન અર્નિંગ પ્લસ વેજીસ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ ટેક્સીસ પ્લસ ડિવિડન્ડ. અહીંયા આપણે જ્યારે ગ્રોસ વેલ્યુ એડેડ લખતા હતા તો રિટેન અર્નિંગ વિથ ડેપ્રિસિએશન એવું લખતા હતા, પણ હવે ડેપ્રિસિએશન કન્સિડર કરવાનો નથી, કારણ કે આપણે ગ્રોસ વેલ્યુ એડેડ નથી શોધતા, નેટ વેલ્યુ એડેડ શોધીએ છીએ. એડવાન્ટેજીસ કયા છે? તો રિપોર્ટિંગ ઓફ વેલ્યુ એડેડ ઇમ્પ્રૂવ ધ એટીટ્યુડ્સ ઓફ ધ એમ્પ્લોઈઝ. એ તમારા એમ્પ્લોયનો એટીટ્યુડ ઇમ્પ્રૂવ કરે છે. એમ્પ્લોયનું જે અભિગમ છે તમારી કંપની પ્રત્યેનો એ બદલે છે ટુવર્ડ્સ ધેર એમ્પ્લોઈંગ કંપની. વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ મેક ઇટ ઇઝીયર ફોર ધ કંપની ટુ ઇન્ટ્રોડ્યુસ અ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ ફોર એમ્પ્લોઈઝ બેઝ વેલ્યુ એડેડ. કે તમારો પોતાનો પોર્શન કેટલો છે? ગયા વર્ષે સપોઝ કે ગ્રોસ વેલ્યુ એડેડમાં એમ્પ્લોયનો પોર્શન સપોઝ કે 10% હતો. હવે આ વર્ષે સપોઝ કે એમ્પ્લોયનો પોર્શન 12% વધ્યો, તો 2% તમે વધારે આપ્યા, તો એ 2% તમને બોનસ તરીકે અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. આવું કંપની ડિક્લેર ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ દ્વારા કરી શકે છે, જે P&L એકાઉન્ટના સ્ટેટમેન્ટ દ્વારા માહિતી મળતી નથી. વેલ્યુ એડેડ બેઝ રેશિયો like value added upon number of employees, wages upon value added, value added માં વેજીસનો પોર્શન કેટલો છે, વેલ્યુ એડેડમાં ટેક્સેશનનો પોર્શન કેટલો છે, સેલ્સમાં વેલ્યુ એડેડનો પોર્શન કેટલો છે, આવા બધા જે અલગ અલગ રેશિયો છે એના દ્વારા તમે ડાયગ્નોસિસ કરી શકો છો. આર યુઝફુલ ડાયગ્નોસ્ટિક એન્ડ પ્રિડિક્ટિવ ટૂલ્સ. એક યુઝફુલ પ્રિડિક્ટિવ ટૂલ્સ છે. એના આધારે તમે તમારા સ્ટેક હોલ્ડર્સને તમારી કંપનીની અંદર જે રિટર્ન વધારે મળ્યું અને એ રિટર્ન તમે તમારા શેર હોલ્ડર્સને આપ્યું, તો એ શેર હોલ્ડર્સનું રિટર્ન વધ્યું, તો એની જોડે જોડે બીજા કંપનીના જે સ્ટેક હોલ્ડર્સ છે કે જે તમારી સેલ્સ જનરેટ કરવામાં પાર્ટિસિપેટ કરે છે, તો એમને પણ તમે રિવોર્ડ વધારે આપ્યો કે નહીં આપ્યો એનું જજમેન્ટ કરવામાં, એનું ડાયગ્નોસિસ કરવામાં આ ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે. However, it may be noted that the value added can be made more useful if the ratios are based on the inflation adjusted value added. તમારો રેશિયો એ ઇમ્પોર્ટન્સ ક્યારે બને છે? ઇન્ફ્લેશન બેઝ વેલ્યુ એડેડ હોય તો. કારણ કે ઘણી વખત સેલ્સ જનરેટેડ, સપોઝ કે મેં 2020ની અંદર 1000 આઇટમ વેચેલી હોય, 1000 આઇટમ સોલ્ડ એટ ₹100, તો મને કેટલા મળ્યા? તો ₹1 લાખ. પણ એની જ વેલ્યુ ઇન્ફ્લેશનમાં વધી ગઈ. 2021માં મેં વેચ્યા છે તો સપોઝ કે 900 આઇટમ, પણ એની વેલ્યુ વધી ગઈ એટ ₹150, તો કેટલા મળ્યા? ₹1.35 lakhs. તો આમ જોવા જાવ તો વેલ્યુ એડેડ 1 લાખની 1,35,000 થઈ, પણ ખોટું છે. ઇન્ફ્લેશન તમારો ₹100ની કોસ્ટ કેટલી થઈ ગઈ? ₹150. એટલે ઇન્ફ્લેશનને કારણે તમારો આ વધારો દેખાય છે. બાકી તમારી આઇટમ તો 1000ની કેટલી થઈ ગઈ? 900ની થઈ ગઈ. તો એમ્પ્લોયે સારું કામ ના કર્યું કહેવાય, આપણે રિડ્યુસ થયું કહેવાય.
તો ઇન્ફ્લેશન કેટલા પર્સન્ટેજ વધ્યું, તો અહીંયા 100ના 150% થયા તો 50% ઇન્ફ્લેશન વધ્યું, તો પછી અહીંયા આગળ ક્વોન્ટિટી પણ 50% વધવી જોઈએ, એટલે 1500 થવી જોઈએ, પણ 1500 નથી થઈ, ઉલટી 900 થઈ છે. તો આ ઇન્ફ્લેશનને જ્યારે કન્સિડર કરો તો તમને એક્ઝેક્ટ ચિત્ર મળે છે. એટલે એવું લખ્યું છે કે જ્યારે રેશિયો ઇન્ફ્લેશનને કન્સિડર કરીને કાઢવામાં આવ્યો હોય તો એ આપણને એક્ઝેક્ટ રિઝલ્ટ આપે છે. Trend in the value added ratios, comparison with the other companies and international comparison may be useful. તમારા વેલ્યુ એડેડ રેશિયોનો શું ટ્રેન્ડ છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, તમે તમારા કંપનીના સાથે બીજા કંપનીના લોકો સાથે કમ્પેરિઝન કરી શકો છો, ઇન્ટરનેશનલ કમ્પેરિઝન કરી શકો છો, અને એના આધારે તમારા કંપનીના ફ્યુચર ડિસિઝન પણ લઈ શકો છો. એવા લિમિટેશન્સ પણ છે. The concept of showing value added as applied to the several interested group is being questioned by many academics. ઘણા બધા ઇન્ટરેસ્ટેડ ગ્રુપને એ એપ્લાઇડ કરવામાં આવે છે, એ ક્વેશ્ચન્સ છે. ધ કોન્સેપ્ટ ઓફ શોઈંગ વેલ્યુ એડેડ એ લોકોના મનમાં ક્વેશ્ચન્સ છે કે બધાનો એક સરખો છે. ફોર ધ એક્ઝામ્પલ, ગવર્મેન્ટ પણ સ્ટેક હોલ્ડર્સ છે, એમ્પ્લોઈઝ પણ સ્ટેક હોલ્ડર્સ છે, પણ મેઇન સ્ટેક હોલ્ડર્સ કોણ કહેવાય તમારા કંપનીનો? રાધર દેન ગવર્મેન્ટ, એમ્પ્લોઈઝ મેઇન સ્ટેક હોલ્ડર્સ, પણ તમે ગવર્મેન્ટનું પણ બતાવો છો. એટલે દરેકના પોતપોતાના મંતવ્યો છે. દે એડવોકેટ, એ લોકો શું એડવોકેટ કરે છે? દેટ ધ સિન્સ ધ શેર હોલ્ડર્સ આર ધ અલ્ટિમેટ રિસ્ક ટેકર, કે તમારા કંપનીમાં તમે પીએનએલ અકાઉન્ટ શું બતાવે છે? તમારા શેર હોલ્ડર્સને શું મળે છે તે બતાવે છે. તો ઘણા લોકો એના ફેવરમાં છે કે ભાઈ કંપનીનું જે કંઈ પણ જોખમ અલ્ટિમેટ કોણ ઉઠાવે છે? એમ્પ્લોય થોડા ઉઠાવે છે. એ લોકો તો પોતાનો શેર લેવાના જ છે, પોતાની સેલેરી લેવાના જ છે, ગવર્મેન્ટ એનો ટેક્સીસ લેવાના જ છે. તો અલ્ટિમેટ તમારા કંપનીની અંદર રિસ્ક કોણ ઉઠાવે છે? શેર હોલ્ડર્સ. The residual profit remaining after meeting the obligation of outside interested group, કે જે આઉટસાઇડ ઇન્ટરેસ્ટેડ ગ્રુપ છે એ લોકોને આપ્યા બાદ જે બાકીનો રહેલો પ્રોફિટ, રેસિડ્યુઅલ પ્રોફિટ જે છે એ જ પ્રોફિટ એ લોકો લે છે. should only be shown as a value added according to the shareholder. તો એ જ બતાવો તમે, પેલા લોકોનું નહીં બતાવો, કારણ કે એ જ લોકો મેઇન છે. એવું ઘણા લોકો એડવોકેટ કરે છે એટલે એના તરફેણ કરે છે. In no case can the value added statement substitute the traditional income statement. ઘણી વખત વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટને એવો કોઈ જગ્યા નથી કે જ્યાં ટ્રેડિશનલ આપણે જે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એની જગ્યાએ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ તમે મૂકી શકો. વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ એ તમારા પોતાના પર્પઝ માટે છે, એ ઇન્કમ ટેક્સ પર્પઝ માટે નથી. ત્યાં તો ઇન્કમ સ્ટેટમેન્ટ જ બનાવવું પડે છે. સચ સ્ટેટમેન્ટ આર નોન સ્ટાન્ડર્ડાઇઝ ફોર એક્ઝામ્પલ ઇન એરિયાઝ ઓફ ઇન્ક્લુઝન ઓર એક્સક્લુઝન ઓફ ધ ડેપ્રિસિએશન. અમુક લોકો ડેપ્રિસિએશન કન્સિડર કરે, અમુક લોકો ના કન્સિડર કરે. એટલે આ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ નથી કે આવું કરવું અને આવું ન કરવું. ઇન ધ કેલ્ક્યુલેશન ઓફ વેલ્યુ એડેડ એન્ડ રિપોર્ટિંગ ટેક્સેશન, સ્પેશિયલી એક્સાઇઝ ડ્યુટી વિચ કેન બી શોન એઝ અ પાર્ટ ઓફ બોટ ઇન કોસ્ટ એઝ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. ધારો કે એક્સાઇઝ ડ્યુટી છે, તો એક્સાઇઝ ડ્યુટી જે છે એ આપણે કોને ચૂકવીએ છીએ? ગવર્મેન્ટને ચૂકવીએ છીએ. તો ગવર્મેન્ટને ચૂકવીએ છીએ તો એ ગવર્મેન્ટના ટેક્સીસ તરીકે આપણે કન્સિડર નથી કરતા. એક્સાઇઝ ડ્યુટી પ્રોડક્ટ ઉપર છે, એટલે એ તમે બોટ ઇન કોસ્ટ, જે સેલ્સ માઇનસ બોટ ઇન કોસ્ટ, તો બોટ ઇન કોસ્ટમાં કન્સિડર કરો છો. ખરેખર એ ચૂકવીએ છીએ ગવર્મેન્ટને, તો ટેક્સીસમાં કન્સિડર કરતા નથી. તો એ કોઈ એવું સ્ટાન્ડર્ડ ફોર્મેટ નથી. બોટ ઇન કોસ્ટમાં એટલા માટે યાદ કરીએ છીએ કે આપણે ઉત્પાદન કરીએ છીએ એટલે એની આ કોસ્ટ થાય છે, એટલે એ ઉત્પાદનની જ કોસ્ટ ગણવામાં આવે છે. શેમાં? વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં. પણ પ્રેક્ટિકલી જોવા જાવ તો આપણે જેમ ઇન્કમ ટેક્સ ગવર્મેન્ટને ચૂકવીએ છીએ એમ એક્સાઇઝ ડ્યુટી પણ કોને ચૂકવીએ છીએ? ગવર્મેન્ટને. તો એમાં હોવું જોઈએ, પણ આપણે કન્સિડર ક્યાં કરીએ છીએ? તો બોટ ઇન કોસ્ટની અંદર. તો જો મેં તમને કીધું બે સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે, એક ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ અને બીજું છે રિકન્સિલિએશન ઓફ પ્રોફિટ બિફોર ટેક્સ વિથ ધ ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. તો ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ સેલ્સમાં શું એડ કરીશું? રોયલ્ટી એન્ડ અધર ડાયરેક્ટ ઇન્કમ. તમારા કંપનીના નામનો ઉપયોગ કરીને કોઈ બીજા લોકો કમાતા હોય તો એ રોયલ્ટી ઇન્કમ કહેવાય. તો એ રોયલ્ટી ઇન્કમ એ પણ તમારી કઈ ઇન્કમ કહેવાય? ડાયરેક્ટ ઇન્કમ કહેવાય. તો એ એડ કરો. અને મટીરિયલ એન્ડ સર્વિસીસ યુઝ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી એની અંદર કન્સિડર કરવામાં આવે છે, એટલે કે બોટ ઇન કોસ્ટ. તો આ સેલ્સ, આ ડાયરેક્ટ ઇન્કમ અને આ બોટ ઇન કોસ્ટ માઇનસ કરીશું, એટલે વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ. એમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ અને એક્સ્ટ્રા ઓર્ડનરી આઇટમ એડ અથવા તો લેસ, પોઝિટિવ હોય તો પ્લસ,
નેગેટિવ એક્સપેન્સીસ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો લેસ, માઇનસ કરો તો ગ્રોસ વેલ્યુ એડેડ. હવે એને કેટલા ભાગમાં ડિવાઈડ કરવાની આ ગ્રોસ વેલ્યુ એડેડના? સ્ટેક હોલ્ડર્સ કેટલા છે? તો 6 છે. મેં તમને કીધું પહેલું આવશે એમ્પ્લોય, બીજું આવશે ગવર્મેન્ટ ટેક્સીસ. અહીંયા બીજું નથી લખ્યું તો એમ્પ્લોય આવે, ત્યારબાદ ડાયરેક્ટર્સ આવે, ત્યારબાદ ગવર્મેન્ટ ટેક્સ જી આવે, ત્યારબાદ ઇન્ટરેસ્ટ આવે, ત્યારબાદ શેર હોલ્ડર્સ આવે, અને છેલ્લા જે બધું વધે એ એન્ટિટી પોતાની પાસે રાખે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ડિફર્ડ ટેક્સ, આ કન્સન્ટ્રેટ કરજો, આના પર તમારો એક્ઝામ્પલ ગણવાનો છે. આ ફોર્મેટ તમને યાદ રહેવું જોઈએ. કેટલા ભાગને, કેટલા લોકોને તમારે ગ્રોસ વેલ્યુ એડેડ ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે? તો 6 પર્સનને. કેટલા પર્સનને? તો 6 સ્ટેક હોલ્ડર્સ. કયા કયા 6 સ્ટેક હોલ્ડર્સ છે? તો નંબર 1 એમ્પ્લોય, નંબર 2 ડાયરેક્ટર, નંબર 3 ગવર્મેન્ટ, નંબર 4 ઇન્ટરેસ્ટ એટલે કે ફાઇનાન્સરીસ, સમજો ને, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે લોંગ ટર્મ લીધેલી છે તે. પછી નંબર 5 શેર હોલ્ડર અને નંબર 6 એન્ટિટી. ડિફર્ડ ટેક્સ કુડ બી શોન રિટેન અર્નિંગ. ડિફર્ડ ટેક્સને આપણે રિટેન અર્નિંગ સુધી કન્સિડર કરીએ છીએ એઝ અ પાર્ટ ઓફ ટુ પે ધ ગવર્મેન્ટ, કે જે ગવર્મેન્ટને ચૂકવવાનો છે ભવિષ્યમાં. ડિફર્ડ ટેક્સ એસેટ અને ડિફર્ડ ટેક્સ લાયબિલિટીઝ આખો કોન્સેપ્ટ અલગ છે. બેંક ઓવરડ્રાફ્ટ એ ટેમ્પરરી છે. બેંક ઓવરડ્રાફ્ટનું તમે જે ઇન્ટરેસ્ટ ચૂકવો છો એ ઇન્ટરેસ્ટને રિલેટેડ એક્સપેન્સીસ છે, તો એ ફાઇનાન્સરીઝમાં લેવાતો નથી, કારણ કે આ શોર્ટ ટર્મ છે. અને ફાઇનાન્સરીઝમાં કયો લેવાય? લોંગ ટર્મ હોય તે લેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ being a temporary sources of finance should be considered as a provision for banking services rather than capital. એને કેપિટલ આપણને નથી પ્રોવાઈડ કરતા, એક બેન્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. આપણે પ્રોડક્શન કરવા માટે જે ટેમ્પરરી પીરિયડ માટે જે આપણને લોન જોઈએ છે તે પ્રોવાઈડ કરે છે, એટલે એને બાઇંગ કોસ્ટમાં એડ કરવામાં આવે છે. આ બેંક ઓવરડ્રાફ્ટનું જે ઇન્ટરેસ્ટ આવે એને મટીરિયલ એન્ડ સર્વિસીસ યુઝની અંદર એની કોસ્ટ એડ કરવામાં આવે છે. એક્સાઇઝ ડ્યુટી એ પણ એની અંદર એડ કરવામાં આવે છે, જે મેં તમને સમજાયું તે. અધર મિસેલેનિયસ ચાર્જીસ કેન બી ટેકન આઈધર એઝ અ બોટ ઇન સર્વિસીસ ઓર એઝ અ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. જેવો કેસ હોય, જેવો એક્સપેન્સીસ હોય તે પ્રમાણે કન્સિડર કરવામાં આવશે. ત્યારબાદ બીજું સ્ટેટમેન્ટ કયું બનાવવામાં આવશે? તો એ મેં તમને સમજાયું તે પ્રમાણે. કયું આવશે? રિકોન્સિલિએશન ઓફ ધ ગ્રોસ વેલ્યુ એડેડ વિથ ધ પ્રોફિટ બિફોર ટેક્સ. તો પ્રોફિટ બિફોર ટેક્સ એમાં એડબેક એવા એક્સપેન્સીસ કે જે ગ્રોસ વેલ્યુ એડેડમાં કન્સિડર કરવામાં નથી આવતા. એક્સપેન્સીસ વિચ આર ડિડક્ટેડ વાઇલ કેલ્ક્યુલેટિંગ પ્રોફિટ બિફોર ટેક્સ. પીબીટી શોધવા માટે તમે ડિડક્ટ કરો છો, બટ નોટ ડિડક્ટેડ ઇન ગ્રોસ વેલ્યુ એડેડ. તો પછી એ ડિડક્ટ કરી દીધા છે પણ ડિડક્ટ નથી કરવાના, તો એડ કરો. કયા? તો કે સેલેરી એન્ડ વેજીસ. અને તમે ખર્ચ ગણો છો P&Lમાં એટલે તમે ડિડક્ટ કરો છો. જ્યારે ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટમાં આ એક પાર્ટિસિપન્ટ છે તો એ એડબેક કરો. પછી ટેક્સીસ ડ્યુટીઝ એક્સક્લુડિંગ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ તો બંનેમાં બાદ થાય છે, પણ એ સિવાયના જે ટેક્સીસ છે એ તમે ડિડક્ટ કરો છો, પણ એ તમારે એડબેક કરવાના છે, કારણ કે એ પણ ગવર્મેન્ટને ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે. ગવર્મેન્ટ પણ એક પાર્ટિસિપન્ટ છે, સ્ટેક હોલ્ડર્સ છે, એટલે ગવર્મેન્ટનો પણ કંઈક ને કંઈક અંશે કંઈક ને કંઈક તમારા કંપનીના સેલ્સ જનરેટમાં એનો હેન્ડ છે. તો એમ્પ્લોય, ગવર્મેન્ટ ટેક્સીસ, ઇન્ટરેસ્ટ ઓન બોરોવિંગ અને ડેપ્રિસિએશન. ગ્રોસ વેલ્યુ એડેડમાં તમે ડેપ્રિસિએશન, તમે જ્યારે પ્રોફિટ બિફોર ટેક્સ મેળવો છો ત્યારે બધા એક્સપેન્સીસ બાદ કરો છો, એમાં ડેપ્રિસિએશન પણ બાદ કરો છો, પણ ગ્રોસ વેલ્યુ એડેડમાં ડેપ્રિસિએશન બાદ થતો નથી. નેટ વેલ્યુ એડેડમાં ડેપ્રિસિએશન બાદ થાય છે, એટલે એમાં બાદ કર્યો છે પ્રોફિટ બિફોર ટેક્સમાં, આમાં નથી કરવાનું એટલે એડબેક કર્યા. તો આટલા એડબેક કરીશું. જ્યારે પોઈન્ટ આવશે, એક્ઝામ્પલ આવશે, ત્યારે આપણે એને કન્સિડર કરીશું. ગુડ ડે, ગુડ બાય.